મિત્રો, તમારું બાળક શું અચાનક જ અપશબ્દો કે બેડ વર્ડ્સ બોલ્યું, તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી? તમે એના પર ખૂબ ગુસ્સો કર્યો કે પછી તમે એને પનિશ કર્યું? તો થોભો, એવું ક્યારેય ન કરશો, કારણ કે એવું કરવાથી બાળક એ શબ્દ ક્યારેય ભૂલશે નહીં. પણ તમે આ 3 ટિપ્સને ફોલો કરો. પ્રથમ તો તમે ઓવર રિએક્ટ નહીં કરો, કારણ કે તમે જો ઓવર રિએક્ટ કરશો તો બાળકને તો એટેન્શન સિકિંગ ગમે છે, એ ઈચ્છે છે કે બીજાનું ધ્યાન પોતાના ઉપર જાય અને ફરીથી આ રિપીટ કરીને એનો આનંદ લેશે. બીજું કે એને તમે મિનિંગ બિલકુલ નહીં સમજાવો. જો તમે મિનિંગ સમજાવો તો ફરીથી બાળક એ શબ્દ બોલશે. ત્રીજું કે તમે એનો સોર્સ શોધવાનો પ્રયત્ન કરો કે બાળક આ ક્યાંથી શીખી કે સાંભળી લાવ્યું છે, કારણ કે બાળક એ જ બોલે છે કે જે એ સાંભળે છે. તો તમે આજુબાજુમાં, પાસ પડોશમાં, મિત્રમાં, સ્કૂલમાં અથવા તમારા ફેમિલી મેમ્બર કે પછી ટીવી સિરિયલમાં તમે જુઓ કે બાળક આ ક્યાંથી શીખી લાવ્યું છે અને એને તમે રોકી દો. બીજું કે જ્યારે તમે તમારો ક્વોલિટી ટાઈમ બાળક સાથે પસાર કરતા હો એ ટાઈમે તમે વાર્તાના માધ્યમથી બાળકને સમજાવો કે આ એ બેડ વર્ડ્સ છે અને આપણે બોલવું જોઈએ નહીં. તમે આવું કરશો તો તમને બાળકની આ બિહેવિયર પ્રોબ્લેમને સોલ્વ કરવામાં બિલકુલ મુશ્કેલી આવશે નહીં. થેન્ક યુ.